કે સંત સમાજ સાધુ સમાજના આશીર્વાદ લઈ સંતોને એકત્રિત કરી એમાંથી કાંઈક પુણ્ય પ્રાપ્ત કરવું એ વિચારને ધન્યવાદ. આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન જોધલપીર વંશીય પૂજ્ય લાલદાસ બાપુના ચરણોમાં મારા સત નમન. સદગુરુ સાહેબ જય ગુરુદેવ. કબીર કુટીરથી પધારેલા પૂજ્ય વર્ષન શ્રી દયાલદાસ બાપુના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સંત્યાબા સત્ય સનાતન આશ્રમ હિંમતનગરથી પધારેલા છે, એમના ચરણોમાં પણ આ દાસનાનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અમારે સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામના આદ્ય સ્થાપક માતુશ્રી અમૃતાબા, માધવગઢથી પધારેલા નારણદાસ, લીંબોદરાથી પધારેલા રણછોડદાસ, બાલવાથી પધારેલા પ્રહલાદાસ, બધાને પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ. મારી બાજુમાં બેઠેલા વડીલ બંધુને પણ મારા સત નમન. આ ગામના ભાવિક ભક્તો, માતા બહેનો, વડીલો બધાના ચરણોમાં આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. વિશેષ લાલજી બાપા મુમુક્ષ મંડળના ચરણોમાં આ દાસના અનંત કોટી રામ રામ જય ગુરુદેવ. આ ગામની અંદર આમ તો મારે બીજી વખત આવવાનું થયું. પ્રથમ વખત 4-5 વર્ષ લગભગ થઈ ગયા. LICના એજન્ટ રાણા હતા, એમના ઘરે કાર્યક્રમ હતો ને હું આવ્યો હતો રાતે, અને ફરી પાછું આજે આવવાનું થયું. તો ધન્યવાદ એ ગામને છે ભાઈ કે વારંવાર લાલજી બાપા જે સત્યનો માર્ગ બતાવતા, જે સતધર્મની ધરોહર ચલાવતા, અને એ જે ધારાની અંદર બધા તમે નિર્મિત થયા છો ને વાલા, એ બદલ તમને કોટી કોટી વંદન, ધન્યવાદ. આજના યુગની અંદર પૈસો એ જ પરમેશ્વર છે, અને પૈસાની પાછળ જ આખું જગત દોટ કાઢે છે. એને સાઈડમાં કરી અને લાલજી બાપાના વિચારોને ચરિતાર્થ કરવા, એને ગ્રહણ કરવા, સંતોને બોલાવવા એ બહુ કઠિન કામ છે. ને એમાં આપ જેવા જે સંતોના સાનિધ્યમાં રહીને કરી રહ્યા છો એ બદલ તો સાહેબ મને એમ થાય કે ખરેખર લાલજી બાપાએ જે ધરોહર પકડાવી છે ને એ તો બહુ સરાહનીય, વંદનીય છે. લાલજી બાપાના વંશજ કદાચ સામે ઓસરીમાં બેઠા છે, એ એમના જમાય છે ને દયાલદાસ બાબુ. હા, એમનું ભાઈ સન્માન કરજો, કારણ કે આપણે જોધલપીર વંશીય લાલદાસ બાપુનું સન્માન કરતા હોય તો એ લાલ બાપા હમણાંના જ છે ને, આપણે સામે સદેહે બેઠા છે, તો સાહેબ એનું સન્માન થવું જોઈએ. તો એમનું પણ સન્માન કરો, કારણ કે કોઈ પણ સંત હોય એની ધરોહર છે ને સાહેબ એ જીવિત હોય. સંત બીજ પલટે ને યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ આખરી સંતનો સંત. સાહેબ આ મેઘવાળ સમાજ એટલે વણકર હોય, ચમાર હોય, રાવત હોય કે વાલ્મીકી હોય, આ સમાજની ધરોહર છે એ બહુ વિશાળ છે. આપ બધા જાણો છો આ સમાજની ધરોહર કોઈ નાની નથી. પૃથ્વીનું પલટન કરી નાખે એવી આ સમાજની ધરોહર છે. આ સમાજના સંતો, મહંતો, મહાપુરુષો છે. આ લાલદાસ બાપુ જેના વંશજ છે કેસરડી, એના મહંત, એ જે જોધલપીર હતા એ સમયે જ્યારે વેઠ પ્રથા હતી ને વેઠમાંથી મુક્તિદાતા કરાવ્યા, મુક્ત કરાવી દીધા, એ મહાપુરુષ જોધલપીર છે. સાહેબ આખા જગતની અંદર જો તમારે કોઈને એમ જોતું હોય કે પરચો હોય સંતનો, તો સાહેબ જાગ્રત પરચો છે. દર દશેરાના દિવસે રાત્રે 12 વાગે 3:30 દાંડીનો અવાજ એ જોધલપીરની જગ્યામાં પડે છે. સાહેબ હાલની જગ્યામાં કોઈને એમ થાય કે શું 800 વર્ષ પહેલા જોધલપીર બાપા થઈ ગયા ને અત્યારે આ શક્ય છે? સાહેબ એ શક્ય છે. અને કોઈને જાણવું હોય તો દશેરાના દિવસે રાત્રે કાર્યક્રમ થાય છે. 12 વાગે સંપૂર્ણ જનમેદની હોય છે, એ મૌન થઈ જાય, અને એની અંદર મોરલાનો ટહુકાર થયા પછી આ દાંડી પડે છે. એના હાજર આ જો આ લાલદાસ બાબુ વાત સાચી છે ખોટી છે? આ જાગ્રત પરચો છે સાહેબ. અરે લાલજી મહારાજ, લાલજી બાપા થઈ ગયા સાહેબ હમણાં જ થયા. અમારે સૌરાષ્ટ્રમાં તો પરબ હોય, સતાધાર હોય, વીરપુર હોય, બાંદ્રા હોય, બગદાણા હોય. સાહેબ જ્યાં મેં ટ્રેક્ટરની અંદર શીરો જોયો, ટ્રેક્ટરની અંદર મેં ગાંઠિયા જોયા. સાહેબ પહેલી વખત ઉત્તર ગુજરાતની અંદર લાલજી બાપાના કાર્યક્રમમાં હું આવ્યો, અને ટ્રેક્ટરમાં જે રોટલીન પૂરીને પીરસાતી હતી ને સાહેબ, એ જોઈને મને એમ થઈ ગયું કે ના ના, આ સૌરાષ્ટ્રની ધરોહર અહીંયા પણ પહોંચી ગઈ છે. સાહેબ એ બદલ ધન્યવાદ છે. આ ગામની અંદર લાલજી બાપાનો પરચો જો તમે કે આ બધું ઉડાડીને ફેંકી દીધું સાહેબ, આ 2 જ કલાકની અંદર પાછો ઊભું કરી દીધું. સાહેબ આ પરચો નથી. પરચો પરચો જગત માને છે કે સંતનો પરચો હોય, પરચો હોય, એટલે આ તમને પરચો નથી દેખાતો. આ એટલા બધા તમે એકત્રિત થયા છો,
રાતે એટલો બધો વરસાદ પડ્યો, આ મંડપ આખો ઉખેડીને ફેંકી દીધો. સાહેબ માણસ ભાંગીને ભૂખો થઈ જાય કે હવે મારે શું કરવું. પણ સંતની ધરોહર હોય ને સાહેબ, એના ગુણ તમારા લોહીની અંદર પડેલા હોય અને સારામાં તો બધાય ઊભું કરી શકે. પણ જ્યારે ખરાબ પરિસ્થિતિ સર્જાય ને એની અંદર જે નિર્માણ થાય ને સાહેબ, એ સંતનો પરચો છે, લાલજી બાપાનો પરચો છે, બીજાનો નહીં. અને એ પરચાની આપણે પ્રમાણ જોવું જ પડે. અહીંયા જો માતાઓ, બહેનો, વડીલો કેટલા બધા બેઠા છે. ઓસરીમાં બેઠા છે, પાછળ બેઠા છે, અહીંયા બેઠા છે. આયોજન જે વ્યક્તિએ કર્યું છે એને કદાચ વધારે જનમેદની જોઈને વ્યવસ્થિત આયોજન કર્યું હોય છે, એ બદલ એને વંદન. પણ સૌથી વધારે વંદન તો એટલા માટે કરું કે બધું નષ્ટ થઈ ગયું, પાછું એક જ કલાકની અંદર ઊભું કરી દીધું ને સાહેબ, એને ધન્યવાદ દેવાય. બાકી તો અમે એવું પણ જોયું છે કે રાતે બધી ધરાશય થઈ જાય એટલે મેસેજ મોકલી દે કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે. સાહેબ મેઘવાળ સમાજનો આજ સુધીનો કાર્યક્રમ એવો મેં નથી જોયો કે ચાહે ચારે ચાર બારે 12 મેઘ ખાંગા થઈ ગયા હોય, એકદમ કડાકા ભેર વીજળી ત્રાટકતી હોય, પૃથ્વી હચમચી જાય એવી ધ્રુજારી આવી હોય સાહેબ, એ કાર્યક્રમ થયો હોય તો મેઘવાળ સમાજનો આજ સુધીનો હું કહું છું કોઈ બંધ નથી રહ્યો. સાહેબ આ સંતોની ધરોહર છે, આ સંત છે આ સમાજની અંદર ઉભા થયા છે અને આ સમાજની અંદરથી ઉભા થઈને આનો પ્રચાર ફેલાવો થયો છે. સાહેબ સનાતન ધારાને તમે સમજો છો શું? શ્રીમદ રાજચંદ્રજી જે હતા એ રાજચંદ્રજી ગાંધીજી એમના જયારે શિષ્ય બન્યા ને, રાજચંદ્રને પૂછ્યું હતું ગાંધીજીએ કે સાહેબ તમે આ મહારાજ મને તમે જે સત્યનો માર્ગ બતાવો છો, સતપંથ બતાવો છો, પણ મારે એ જાણવું છે કે સાહેબ તમને આ માર્ગ કોણે દીધો? રાજચંદ્રજીનો જવાબ શું હતો ખબર છે? કાદવની અંદર એક કમળ હતું ને, કમળની સુવાસે મને પહોંચાડ્યો છે કે આ રાજચંદ્રના શબ્દો હતા સાહેબ. શ્રીમદ રાજચંદ્રનો આખો તમે પુસ્તક વાંચી લેજો, એની અંદર એના ગુરુનું નામ નથી આવતું. કારણ શું છે? રાજચંદ્રના ગુરુ કોણ હતા? આનું કારણ શું? આખું પુસ્તક વાંચજો શ્રીમદ રાજચંદ્રનું. જ્યારે ગાંધીજી એને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ તમે મને આ જ્ઞાન આપો છો સત્યનું, પણ તમને આ જ્ઞાન કોણે આપ્યું? આ ઘંટીઓ પાણો અહીંયા કે છે ને ઈડર ઘંટિયા પાણા ઉપર, ત્યારે રાજચંદ્રજી એટલું કીધું હતું ગાંધીજી આ કાદવ છે ને, કાદવ એમાં એક કમળ હતું અને કમળની સુવાસે મને અહીં પહોંચાડી દીધો છે. સાહેબ નામ કેમ ના આપ્યું? આપણા આત્માને પૂછો કેમ ના આપ્યું? જે જે ભજન હોય, જે જે સાખી હોય, જે જે સંતની ધરોહર જે એને શબ્દો અનુસર્યા હોય અને સાહેબ એમાં એના સદગુરુનું નામ ના આવે તો સમજી લેવું કે ડફોડ છે, એ સંતને લાયક નથી. સાહેબ સદગુરુ સિવાય ક્યારે તમે આગળ ના જઈ શકો. સદગુરુને આગળ રાખવો જ પડે. સદગુરુ સિવાય ક્યારેય કોઈ નિર્વાણ પામે નહીં, ક્યારેય કોઈ બંદી છોડાવે નહીં. સાહેબ આ સાહેબ છે દયાલદાસ સાહેબ, બંદી છોડ બોલે છે સાહેબ. પ્રણાલિકાની અંદર એક પ્રણાલિકા છે બંદી છોડ સાહેબ બંદગી, એવું બોલવામાં આવે છે. બંધનમાંથી મુક્ત સદગુરુ કરે છે. અરે વાલા, સદગુરુને છોડીને તમે ક્યાં જવાના? સદગુરુ છે મુક્તિદાતા છે, જીવનદાતા છે. આ જગતની અંદર માતા પિતા જન્મ આપે સાહેબ, પણ તમને મહાન તો તમારો સદગુરુ બનાવે. તમે ભક્તિ કરો, જ્ઞાન કરો, તમે શિક્ષણ મેળવો સાહેબ, તમે આઈએએસ આઈપીએસ કે આઈએફએસ થઈ જાઓ, પણ વાલા સદગુરુનું ચરણ પ્રાપ્ત ના થાય ને ત્યાં સુધી બધા હોદ્દા નકામા છો. આઈપીએસ આઈએએસ ને આઈએફએસ આ બધા હોદ્દા તમે પ્રાપ્ત કરી, ડિગ્રી મેળવી, સમાજની સેવા કરો, દેશની સેવા કરો, એ બધું સાચું છે, પણ જ્યાં સુધી સદગુરુનું ચરણ લઈ અને માતા પિતાની સેવા નહીં થાય, સાસુ સસરાની સેવા નહીં થાય, ત્યાં સુધી સાહેબ આ બધું નકામું છે. એટલે મારું કહેવું એટલું જ છે કે બને તો મા બાપની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો. આ 4 જણા છે ને, 4 ધામની યાત્રા છે, કેદારનાથ ને, બદ્રીનાથ ને, હરદ્વાર ને. આ તમે જાઓ, પૈસા હોય તો ફરો, મારી ના નથી, બધે જોવો અને જાણો, પણ કેદારનાથ ને, બદ્રીનાથ ને આ બધા નાથ તમારા ઘેરે છે. મા બાપ છે ને એ કેદારનાથ ને બદ્રીનાથ છે, સાસુ સસરા છે એ તમારે ગંગોત્રી જમનોત્રી છે. આ 4 ધામની યાત્રા તમારે ઘેરે છે. વાલા, દરરોજ ઉઠીને એને પગે લાગો, એની આજ્ઞાનું પાલન કરો, અને એ કરીને પછી ત્યાં જાઓ ને તો ઓલા સ્વીકાર લે, વેલકમ કહે. નકર ન્યાથી જાઓ તો કહે કઈથી ભીડકમ કરો, કારણ કે મા બાપની સેવા નથી કરી, સાસુ સસરાને સાઈસવા નથી, સમાજની અંદર કોઈને આવકાર આપ્યો નથી, ઘેરે આવ્યા એને ભોજન પીરસ્યું નથી, પાણી પીવરાયું નથી. આવો એવું કીધું
કીધું નથી ને તમે 4 ધામની યાત્રા કરવા નીકળી પડ્યા, શરમ નથી આવતી? કારણ કે ઓલાને અફસોસ નહીં થાય? જે બેઠો છે એને અફસોસ થશે. એટલે લાલજી બાપાના વિચારો આ જતા સાહેબ જીવ દયાના વિચારો. એક દિવસ એવો નહીં જતો હોય કે ચકલાઓને ચણ નહીં નખાતી હોય, એક દિવસ એવો નહીં જતો હોય કે ક્યાંય હવેડો નહીં બંધાતો હોય, એક દિવસ એવો નહીં જતો હોય કે એક સારા વિચારનું સ્ફુરણ નહીં મળતું હોય. આ સામળભાઈ ને આપણે બીજા કાનજીભાઈ ને આ બધા જેટલા મને નામ આવડે છે, આ 2-4 જણાને સતત સંપર્કમાં હોય છે. એટલે એનો મતલબ એવો નથી કે બે મને વાલા છે ને બધા તમે દવલા છો, એવું નથી. પણ એ સંપર્કમાં વધારે હોય છે એટલે એ બધા લોકો એની સાથે આપ બધા જોડાયેલો છો. અને લાલજી બાપાની ઉત્તર ગુજરાતની અંદર જે ખ્યાતિ છે વાલા, એને આખી ભારત ભૂમિની અંદર પહોંચાડો, એ આપણી ફરજ છે. સંત જે સમાજની અંદર થયો હોય, એ સમાજના સંતોએ, એ સમાજના મુમુક્ષ જીવોએ એના વિચારોને પ્રજ્વલિત કરવા, એનું નામ જ ભક્તિ. માળા બહેન ફેરવે રાખવી એનું નામ ભક્તિ નથી સાહેબ. ગેરેજ રામ 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 કરી રાખવું એનું નામ ભક્તિ નથી. જે સત્પુરુષ, જે મહાપુરુષ, જે ભૂમિ ઉપર પ્રગટ થયા, એના સદ વિચારોને આખા વિશ્વની અંદર લઈ જવું, એ ભક્તિ છે ને, એ સૌથી મોટી ભક્તિ છે. તમે જ્ઞાન કથો, જગતને જ્ઞાન આપો, વ્યવહારિક જ્ઞાન આપો, સામાજિક જ્ઞાન આપો, ધાર્મિક જ્ઞાન આપો, એ બધું જરૂરી છે. પણ સાથે સાથે સત્પુરુષો જે જન્મા છે એની ખ્યાતિને પણ તમે વિસ્ફોટિત કરો, એની અંદરથી પણ કંઈક જ્ઞાન મેળવો. અને આ ધરોહરને તો વાલા કોઈથી ભૂલતા જ નહીં. કારણ કે આ ધરોહરની અંદર રૂપાદે, માલદે, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, મેઘધારુ, મેઘ માયો, રોહિદાસ, આ બધા જેટલા રામદેવ પીર, ડાલીબાઈ, જે કઈ તમને નામ આવડે, કબીર સાહેબ, જોધલ પીર, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, મીરાબાઈ, વોથી, ભાણ, આ જેટલા તમને નામ આવડતા હોય, જીવા પીર ને, ભીમ પીર ને, હરિયા પીર ને સાહેબ, આ જગતની અંદર આ ધરોહર તો તમે જો, આપણને ખબર જ નથી કે આપણી ધરોહર શું છે. ગૌતમ બુદ્ધ જોવ, ડોક્ટર આંબેડકર જોવ સાહેબ, આ બધા મહાપુરુષોએ દુનિયાને હચ મચાવી નાખી હતી. આખા વિશ્વની અંદર જ્યારે સંશોધન કરવામાં આવ્યું કે જ્ઞાનીમાં જ્ઞાની માણસ કોણ, ત્યારે સિમ્બોલ ઓફ નોલેજ નું બિરુદ સાહેબ ડોક્ટર આંબેડકરને મળ્યું હતું. એના બધા આપણે વંશજો છીએ અને આપણે કઈ દિશામાં ચાલી ગયા છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એનું સૂત્ર આપ્યું સાહેબ એને. તો આપણે શિક્ષિત બન્યા, સંગઠિત બન્યા, પણ સાહેબ સંઘર્ષ ના કરી શક્યા. સંઘર્ષ આપણે કર્યા આંધ્રો અંદર. આ મારી વાડીમાં એક શેઠો છે, તારો નથી, મારા બાપનો છે. આ ઘર છે, તારું નથી, મારું છે. આ સંઘર્ષ ઉભો કર્યો. દેરાણી જેઠાણીનો સંઘર્ષ, ભાઈ ભાઈનો સંઘર્ષ, સાસુ વહુનો સંઘર્ષ. એટલે આ સંઘર્ષ કરવાનું નથી કીધું. માનવતાની દ્રષ્ટિએ કંઈક મહાન બનીને જીવન જીવો, એવું આંબેડકરનું કહેવું છે. એવું બુદ્ધનું કહેવું છે કે તમે તમારા પ્રકાશથી જીવો, સ્વયં પ્રકાશિત બનો. અપ્પા દીપો ભવ, તું તારો દીવો થા. બીજાના અજવાળે ક્યારેય પ્રકાશ મળે નહીં. સ્વયં પ્રકાશિત બનો તો જ આ પ્રાપ્ત થાય. એટલે સમય વધારે લેવાઈ ગયો છે. આયોજકોને ધન્યવાદ. અને આવા કપરા સમયમાં પાછું આયોજન કર્યું ને વાલા, એને ફરી વખત હું ધન્યવાદ આપું છું. શ્રીમદ લાલજી બાપા, નાથો બાપજી, રામજી બાપા, આ બધા મહાપુરુષોએ જે ભાઈ ખ્યાતિ કરી છે ને, અને તમે જે કરી રહ્યા છો, આ તમે બધા લાલજી બાપા જ છો. આ એવું ના સમજો કે લાલજી બાપા જતા રહ્યા. સંત ક્યારેય જાય નહીં. જેનામાં સંતના વિચારો પ્રજ્વલિત થઈ ગયા એ જ કહેવાય. કબીરના વિચારો જેનામાં થોપાઈ ગયા એ કબીર કહેવાય. જોધલ પીરના વિચારો જેનામાં થોપાઈ ગયા એ જોધલ પીર કહેવાય. રામના વિચારો જેમાં થોપાઈ ગયા એ રામ કહેવાય. અરે રાવણના વિચારો જેનામાં થોપાઈ ગયા એ રાવણ કહેવાય. કંસના વિચારો જેનામાં થોપાઈ ગયા એ બધા કંસ કહેવાય. સાહેબ બધા જીવતા છે, કોઈ મરી ગયા નથી. ઓલા તો એક હતા ને જતા રહ્યા, અત્યારે તો ટેન્ક ઉભા થયા છે. અને વોટ્સએપનો જમાનો છે. એક જ ફોન કરો એટલે બધા વિચારો પ્રજ્વલિત થઈ જાય. એટલે માતા બહેનો, વડીલો, બાળકો જે કાંઈ બધા અહીંયા આવ્યા છે અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે, તો એ બધાને ફરી વખત મારા સદગુરુ સાહેબ, જય ગુરુદેવ. અને અમારી નાની એવી ઝૂંપડી છે ગાંધીનગર વિજાપુર હાઈવે ઉપર, ત્યાં પધારશો. મારે આવવામાં મોડું થયું હતું, જૂનાગઢ હતો અને આવવામાં મોડું થયું, એ બદલ ક્ષમા ચાહું છું. બધાને મારા સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, જય ગુરુદેવ.